હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. તો મિત્રો, આજે આપણે ઘરે એકદમ ખસ્તા અને પોચા શક્કરપારા બનાવીશું. આપણે એમાં ખાંડનો ઉપયોગ નહીં કરીએ, આપણે ગોળવાળા જ બનાવીશું. તો એના માટે તો પહેલાં આપણે 500 ગ્રામ મેદો, 500 ગ્રામ ઘઉંનો લોટ અને ઉપર થોડી અડધી વાટકી જેટલી સોજી લીધેલી છે. તો હવે આપણે એમાં 1 વાટકી જેટલું ઘી એડ કરીશું મોણ માટે અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મોણ ઓછું હોવાથી આપણે એમાં અડધી વાટકી જેટલું બીજું થોડું ઘી એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એમાં મુઠ્ઠી પડતું મોણ પડે છે આવી રીતે. તો હવે આપણે સહેજ ગરમ પાણી કરીશું. એમાં 250 ગ્રામ જેટલો ગોળ મેલ્ટ કરી લઈશું અને પાણી થોડું થોડું એડ કરીને આપણે લોટને સારી રીતે બાંધી લઈશું. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને આપણે એનો એકદમ કડક જ લોટ બાંધી દઈશું. તો હવે તમે જોઈ શકો છો, ના વધારે કડક કે ના વધારે ઢીલો, એવો મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધી દીધો છે. હવે આને આપણે 5 કે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું. જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે લોટમાંથી મીડિયમ સાઇઝનો લોહો લઈ એની મીડિયમ થીક રોટલી વણી લઈશું. તો તમે જોઈ શકો છો, આપણે આની આવી રીતે મીડિયમ જ રોટલી વણી લીધી છે. આના હવે તમે તમારી મનપસંદના પીસીસ કરી શકો છો. હવે આપણે શક્કરપારાને તેલમાં એડ કરી દઈશું થોડા. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. તમે જોઈ શકો છો, શક્કરપારા ધીમે ધીમે એની જાતે જ ઉપર આવી ગયા છે. આપણે એને હલાવ્યા નથી. હવે આપણે એને જારાની મદદથી બીજી સાઈડ પલટાવી દઈશું અને ધીમા ગેસની ફ્લેમ પર જ શક્કરપારાને તળાવવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો, આપણા શક્કરપારા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને તેલમાંથી બહાર નીકાળી લઈશું. તો એ જ રીતે આપણે બધા શક્કરપારાને વણીને તળી લઈશું.
તો તમે જોઈ શકો છો આપણા શક્કરપારા બધા બનીને તૈયાર છે. એકદમ બહારથી ખસ્તા અને અંદરથી પોચા આપણા શક્કરપારા બનીને તૈયાર છે. તો મિત્રો, જો તમને અમારો શક્કરપારાનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.